હેલો નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ ટોક વિથ સ્ટારમાં હું છું અમી મોરી. એવરીબડી વેલકમ બેક ટુ અવર પોડકાસ્ટ. તો મિત્રો, આજે આપણા સાથે એક ખાસ મહેમાન ઉપસ્થિત છે જે ગુજરાતી સિનેમાની દુનિયામાં ધૂમ મચાઈ રહ્યા છે. હી ઇઝ અ ટ્રુ વિઝનરી જે રીડિફાઇન કરતા આવ્યા છે ગુજરાતી સ્ટોરી ટેલિંગને. તેમણે ઘણી બધી હિટ અને મનોરંજન લાયક ફિલ્મ્સમાં કામ કરેલું છે, લાઈક 21 દિવસ, ઘંટડી, ભલે પધાર્યા, અજબ રાતની ગજબ વાત અને વિટામિન સી. આટલું જ નહીં, પરંતુ તેમની હિટ ફિલ્મ પોલમ પોલ જીફા માટે પણ નોમિનેટેડ થઈ હતી. સો ફ્રેન્ડ્સ, let us give a warm welcome to the multifaceted, multi-talented actor, film writer and director Prem Gadviji. Thank you. Thank you for the wonderful introduction. પ્રેમજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે ઇન બી ઇન્ડિયા. બી ઇન્ડિયાને તમારા બિઝી સ્કેડ્યુલમાં ઇન્ક્લુડ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો સૌ પ્રથમ વાત કરીએ તમારી અર્લી લાઈફ, તમારી જર્ની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તમને ક્યાંથી પ્રેરણા મળી એક્ટર અને રાઇટર બનવાની? બેઝિકલી છે ને, ફિલ્મો જોવાનું બહુ પસંદ હતું, બહુ જ પહેલેથી. એકવાર એવું થયું હતું કે દૂરદર્શન પર છે ને બપોરે અલગ અલગ લેંગ્વેજની ફિલ્મો બતાડતા હતા. ત્યારે રોજા આવ્યું હતું અને હું જોતો હતો, એ મલયાલમમાં હતું. પણ ખબર નહીં, મને બહુ મજા પડતી હતી. મલયાલમ આવડે નહીં, પપ્પાએ બહુ માર્યો. એક તો બીજી ભાષાની પિક્ચર, એમાં તારે ભણવું નથી એટલે તું આમાં. પણ મને ત્યારે ખબર પડી એવી કે યાર, there is something in cinema કે તમને ભાષા ના આવડતી હોય ને તો તમને એ વિઝ્યુઅલ્સ થી ખબર પડે છે કે વસ્તુ શું ચાલી રહી છે. મે બી ઇટ ક્લિક્સ ઇન માય માઇન્ડ. So it clicked in your mind to become the director and writer, right? So ગુજરાતી સિનેમામાં હ્યુમર શું ભૂમિકા ભજવે છે? બહુ મોટી. કોઈ બી ભાષામાં હોય, આપણે અત્યારે વાતચીત કરીએ છીએ, એમાં બી જો હ્યુમર નહીં હોય તો કદાચ ઓડિયન્સ જોતા જોતા કંટાળી જશે. સો હ્યુમર તો દરેક ગુજરાતી ઇન્ડસ્ટ્રીની કોઈ પણ ઇન્ડસ્ટ્રી કેમ ના હોય, હ્યુમર સૌથી મોટો ભાગ ભજવતું હોય. હ્યુમરના બહુ જ બધા પ્રકાર છે. એ અલગ વાત છે. ડાર્ક હ્યુમર છે, સ્લેપસ્ટિક હ્યુમર છે, આપણું સાર્કાઝમ છે, અમુક વખતે આપણે પત્નીના જોક કહેતા હોઈએ તો જાડું હ્યુમર પણ છે. Lots of things, but yeah, humor is there. મતલબ એ નહીં હોય તો તમને મજા નહીં આવે. તમારી બધી ફિલ્મ્સ હ્યુમરના હિસાબથી છે, રાઈટ? લાઈક પોલમ પોલ, રાઈટ? પોલમ પોલ થી લઈને બધી ચોર બની થનગાટ કરે. હમણાં અમે લોકો એક ફિલ્મ લખી છે મંચ, એમાં પણ હ્યુમર છે, પણ એ અલગ જાતનું હ્યુમર છે. એમ હમણાં જ વાત કરી એમ ડાર્ક હ્યુમર છે, હ્યુમર છે, સાર્કાઝમ છે, એવરીથિંગ ઇઝ ધેર. ફિલ્મનું નામ છે મંચ. અભિષેક જૈને ડિરેક્ટ કરી છે. મેં, નિકિતા શાહ અને અદિતિ વર્માએ ફિલ્મ લખી છે. યસ, એ છે ફિલ્મ. હ્યુમર તો બહુ મોટો પાર્ટ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને તમારો બિગ બ્રેક ક્યારે મળ્યો? બિગ બ્રેક, ઇન્ડસ્ટ્રી હજી એટલી બધી મોટી નથી થઈ કે જેમાં તમને કોઈ બિગ બ્રેક મળે. ઇન્ડસ્ટ્રી એટલી મોટી નથી, ઇન્ડસ્ટ્રી એટલી બિગ નથી. એમાં બ્રેક મળ્યો, પણ એ ઇન્ડસ્ટ્રી હજી મોટી બનશે. આવનારી જે જનરેશન છે એના માટે એક બિગ બ્રેક મળે, એના માટે બધા જ અત્યારે જેટલા બી લોકો જે કાર્યરત છે કે ભાઈ કોઈને એવું કહી શકે. તમે ક્યારેક આજથી 10 વર્ષ પછી કોઈકનો ઇન્ટરવ્યુ લેતા હશો, ત્યારે તમે જે કોઈને પૂછશો કે બિગ બ્રેક ક્યારે મળ્યો, તો એ તમને કહી શકશે. હું એવું નહીં કહી શકું અત્યારે. વિચારો કે તમે એક અઠવાડિયા માટે એક ડેઝર્ટેડ આઇલેન્ડ પર સ્ટક થઈ ગયા હો. તમે કયા કો એક્ટર સાથે સ્ટક થવાનું પસંદ કરશો? કોઈ પણ એક નામ તો હશે. કોઈ પણ ચાલશે. એવું છે આમાં છે, ઘણી વખત ફિલ્મમાં છે ને ડિરેક્ટર હોય જે તમારા કો એક્ટર્સ નક્કી કરતા હોય, રાઈટ? તો કોઈ બી ડિરેક્ટર હોય એને નક્કી કર્યું હશે, એવી કોઈ ફિલ્મ હશે અને જો એવું જતું રહેવાનું થયું તો ચાલશે. કોઈ પણ એક્ટર હશે. પેલું આ ભલા તો જગ ભલા એવી વાત છે. સો હું અકોમોડેટ થઈ જાઉં છું બહુ જલ્દી, એટલે વાંધો નથી. અકોર્ડિંગ ટુ યુ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી બ્યુટીફુલ એક્ટ્રેસ કોણ છે? બધા જ બહુ બ્યુટીફુલ છે. એ દિશા હોય, દીક્ષા હોય, જાનકી છે, કિંજલ છે, મોનલ છે,
આરોહી છે, સો બધી એક્ટ્રેસ બહુ બ્યુટીફુલ અને બહુ બ્યુટીફુલ એક્ટ્રેસીસ છે બધી જ, બહુ સુંદર. તો યસ, એ કોઈ બી એકને પસંદ કરવું બહુ અઘરું થઈ જાય. તમે તમારી યંગર સેલ્ફને શું એડવાઇસ આપશો? એટલે કઈ સેન્સમાં? કઈ સેન્સમાં તમે તમારી યંગર સેલ્ફને પાછળ જઈને તમે શું એડવાઇસ આપશો એમને? કોઈ નહીં, આમ તો બધું કે જ હતું લાઈફમાં, સો દેર ઇઝ નો એડવાઇસ. નો એડવાઇસ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ એકચ્યુઅલી, કારણ કે બીજા ઘણા બધા લોકો છે જે સલાહ આપવા મથ્યા જ કરતા હોય છે, તો આપણે શું કામ આપણી જાતને કોઈ સલાહ આપવી? સો તમે મને એક એવા ગુજરાતી એક્ટરનું નામ કહી શકો છો જે ટેલેન્ટેડ છે પણ જે ટેલેન્ટેડ નથી પણ ઓવર હાઇપ છે? આઈ ડોન્ટ થિંક સો. આપણું ઓડિયન્સ બહુ મેચ્યોર છે, એટલે જો એ ટેલેન્ટેડ નથી તો એ ફિલ્મોમાં કામ નહીં જ કરતા હોય એવું બહુ નક્કી છે. અને જો એ ફિલ્મોમાં કામ કરે છે ને લોકો એમને ગમાડે છે તો એમના ટેલેન્ટના લીધે જ ગમાડે છે. સો મને નથી લાગતું કે કોઈ એવું હોય કે ટેલેન્ટ નથી ને ઓવર હાઇપ હોય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગોસિપ કરવાવાળું પર્સન કોણ છે? ગોસિપ ભાઈ, અમે બધા મિત્રો છીએ, ઘણા બધા કરતા હોઈએ છીએ, હું પણ કરતો ગોસિપ તો યાર, એટલે એવું નહીં. યસ, ઓજસ, હેમાંગ, હું, અમે બધા છીએ, મજા કરીએ છીએ, વાત કરીએ અને મજા કરીએ. યસ. સ્ક્રીન પર એક ઇમેજ દેખાશે તમને, એ ઇમેજનું વર્ણન તમે કરી શકો છો પ્લીઝ? ઇન્સ્ટાગ્રામ વાળી? હા. અચ્છા, એ છે ને અમે યુએસ માં અમારા 102 નોટ આઉટ નાટકના શોઝ ચાલતા હતા. ઓકે. અને એમાં હું, જયેશ મોરે અને હેમિન ત્રિવેદી, અમે 3 જ એક્ટર હતા. સો કોઈ ફિમેલ કેરેક્ટર હતું નહીં. તો એ પ્લે કરવા અમે યુએસ ગયા હતા. અને આ યુએસના એક ઓડિટોરિયમનો ફોટો છે જ્યાં યસ, ત્યાં તમે ઊભા છો અને આખી દુનિયા તમારી સામે હોય, તમને કાંઈ નહીં થાય. તો તમે મને થિયેટર એક્ટિંગ વર્સિસ નોર્મલ એક્ટિંગનું ડિફરન્સ કહી શકો છો? મતલબ એ બધી વાર્તા છે. જે પણ છે માણસો જેમને ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવવા છે ને, એ લોકોએ આ વર્ઝન કાઢેલા છે. સો થિયેટર એક્ટિંગ ને ટેલિવિઝન એક્ટિંગ ને ધીસ એન્ડ ધેટ, એન્ડ તમે એક્ટર છો, તમને એક કેરેક્ટર આપવામાં આવે છે, તમારે કેરેક્ટર પ્રમાણે પરફોર્મ કરવાનું છે. દેટ્સ ઇટ. કે થિયેટર હોય કે ફિલ્મ્સ હોય, તમે એક્ટર હશો તો તમે એ કરી લેશો. તમે એક્ટર નથી તો તમારે એ બધી વસ્તુઓમાં પડવાની જરૂર પડે છે ઘણી વખત. થિયેટર એક્ટિંગ, નોર્મલ એક્ટિંગ, ધીસ ધેટ. ટિકિટના ભાવ ઓછા હોવા છતાં ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં હિટ કેમ નથી જઈ રહી? જઈ રહી છે ઘણી બધી ફિલ્મો અત્યારે. ફાટીને ચાલે છે, ઉમરો ચાલે છે. મારી ડેબ્યુ ફિલ્મ હતી અજબ રાતની ગજબ વાત, એ ચાલી. એની પહેલા ઇવન ભલે પધાર્યા એ સારું બિઝનેસ કર્યો. ધીરે ધીરે આપણી ઇન્ડસ્ટ્રી, પહેલા એવું હતું ઘણી ફિલ્મો હતી કે 2-3 લાખનો માંડ ધંધો કરતી હતી, કે બિઝનેસ કરતી હતી. હવે એવું થયું છે ધીરે 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 કે 30-40 લાખ 50 લાખ સુધી હવે આંકડાઓ પહોંચતા થયા. હા, પણ એની સામે આપણી પાસે અત્યારે બહુ જ બધું કોન્ટેન્ટ છે, તમારા હાથમાં જ છે. એટલે કદાચ એની બી અસર પડતી હોય, અને એ ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને નહીં, હિન્દી ઇન્ડસ્ટ્રીને પણ પડી છે અસર. ઓકે. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જ ફિલ્મો નથી ચાલતી એવું છે નહીં. અને તમને બહુ ઉત્તમ ઉદાહરણ આપે, હમણાં જ 2 એની પહેલા જમકુડી ચાલી, 3 એક્કા ચાલી હતી. આઈ વોઝ ધેર ઇન 3 એક્કા. સો યા, ફિલ્મો ચાલી રહી, ઓછી ફિલ્મો ચાલે છે પણ ચાલે છે. હવે ઓડિયન્સને ગુજરાતી ફિલ્મો જોવી છે એવું નક્કી થયું છે. અત્યારે તમે કોઈ એક્સાઇટિંગ પ્રોજેક્ટ્સ પર વર્ક કરી રહ્યા છો? દરેક પ્રોજેક્ટ એક્સાઇટિંગ જ હોય છે, નહીંતર તે કરવાનો મતલબ થતો નથી. સો એવરી પ્રોજેક્ટ ઇઝ એક્સાઇટિંગ, મતલબ એ મારા માટે એક્સાઇટમેન્ટની વસ્તુ રહી છે. હા, હમણાં રિસેન્ટલી મેં એક વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ કરી, તું દુનિયા છે મારી કરીને. એ રિલીઝ થશે અને 14મી તારીખે. એટલે કે આઈ ડોન્ટ નો, મને ખબર નથી, એટલે આ કટ કરવું હોય તો કરી નાખજો. પણ ઘટના એવી છે કે આજે હું બોલું તો ચાલે કે નહીં મને ખબર નથી. એટલે પણ મારી એક ફિલ્મ હમણાં જ ઓલ ધ બેસ્ટ પંડ્યા, યસ, સો એમાં મેં એક નાનકડો રોલ પણ કર્યો છે.
અને એ લખી પણ મેં છે, મેં નિકિતા અને અદિતિ. યસ. સો એ અમારી આ 14 માર્ચે રિલીઝ થઈ ફિલ્મ. સો એ બહુ જ એક્સાઇટિંગ પ્રોજેક્ટ છે મારા માટે. એના પછી એક સંઘવીન સન્સ કરીને ફિલ્મ આવી રહી છે. યસ. એક મિસરી કરીને બીજી ફિલ્મ આવશે જેનું શૂટ ચાલુ છે. રોનક કામદાર, માનસી પારેખ, ટીપુ તલસાણિયા. એકમાં તમે ડિરેક્ટર છો રાઈટ કે ફિલ્મ રાઇટર છો? એ આ જે ફિલ્મ આવી એ હમણાં આવશે, ઓલ ધ બેસ્ટ પંડ્યા, 14 માર્ચે. એમાં મેં રાઇટર, વન ઓફ ધ રાઇટર અમારા 3 માંથી જે કીધું. તો તમે મને રાઇટર અને એક્ટર વચ્ચેનું ટ્રાન્ઝિશન કહી શકો છો? કેવી રીતે તમે ટ્રાન્ઝિશન લો છો? મતલબ એનું એ ટ્રાન્ઝિશનમાં એવું છે કે એક્ટિંગ ઇઝ માય પેશન, રાઇટિંગ ઇઝ માય હોબી. સો એ પેશન અને હોબીની વચ્ચેનું ટ્રાન્ઝિશન છે. સો યસ, એક્ટર તરીકે તો કામ કર્યું હતું, પછી ધીરે ધીરે તમને ખબર પડે કે યાર આ સારી વાત છે. આપણે ઇમ્પ્રોવાઇઝેશન ઘણી વખત બહુ સારું કરતા એક્ટર તરીકે, કોઈ બી જગ્યાએ, કોઈ બી ફિલ્મના કોઈ બી સીનની અંદર. તો એવું થયું કે યાર જો આ ઇમ્પ્રોવાઇઝેશન આટલું સારું થાય તો આપણે વાર્તાને સીન સારો લખી શકીશું, સીનમાંથી સ્ક્રીન પ્લે ઉપર, સ્ક્રીન પ્લે પરથી વાર્તા. સો મારી ઊંધી પ્રોસેસ થઈ છે. જનરલી વાર્તા, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ એવું હોય. મેં વાર્તા ઊંધી શરૂ કરી. મારી ડાયલોગ, સ્ક્રીન પ્લે અને વાર્તા એવી રીતે. ડાયલોગ, સ્ક્રીન પ્લે અને વાર્તા. મારી જર્ની ઊંધી છે રાઇટર તરીકે. જો એક દિવસ માટે તમે છોકરી બની શકો તો તમે શું કરશો? એ આખો દિવસ એન્જોય કરીશું છોકરી તરીકે. ધેટ્સ ઇટ. કોઈ સ્પેસિફિક આન્સર હશે? તમારે કેમ એ લેવલ આપી દેવું છે છોકરીઓને કે છોકરીઓ સ્પેસિફિક વસ્તુઓ જ કરે? સ્પેસિફિક વસ્તુઓ પણ કરે છે, લાઈક મેકઅપ ને બહાર જવાનું ને એ બધું. વેન અમે શૂટ કરતા હોઈએ ત્યારે અમારે ક્યાંક ફંક્શનમાં જવાનું હોય, અમે પણ દાઢી કરાવીએ છીએ. દાઢી ઇઝ અવર મેકઅપ ના. સો આઈ વોન્ટ ટુ લેબલ ધેટ કે એક દિવસ માટે અમે છોકરી બન્યા તો શું કરશું? જે કરું છું એ જ કરીશું. શું ગુજરાતી સિનેમામાં એક્ટર્સ, રાઇટર્સ અને ટેકનિકલ ક્રૂ વચ્ચે પગારની અસમાનતા વ્યાજબી છે? આ છે ને પેલું કોઈ સરકારી જગ્યા તો છે નહીં કે ભાઈ આનો પે સ્કેલ આટલો, આનો પે સ્કેલ આટલો, આનો પે સ્કેલ આટલો. એમ તો બહુ જ બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેની અંદર, જેમ કે ડોક્ટર્સ છે, જેમાં કોઈ સિનિયર ડોક્ટર હોય એનો એ આટલું પે કેમ કરે છે, બીજા સર્જન આટલું પે કેમ નથી કરતા. કોઈની કન્સલ્ટેશન ફી 2,500 હોય છે, કોઈની 500 રૂપિયા હોય છે. સો એ તમારા ટેલેન્ટ પ્રમાણે, તમારા અનુભવ પ્રમાણે એ રીતે તમને વસ્તુઓ મળતી હોય છે. ધીસ ઇઝ શો બિઝનેસ, રાઈટ? તો જે માણસ દેખાવાનું છે એ માણસ વધારે ચાર્જ કરે છે. તમે ના આપો, તમે ના લો, તો સિમ્પલ ઘટના આટલી જ છે. હા, પણ ટેકનિકલ ક્રૂ છે ને એક ટાઈપનું બેકબોન ગણાય છે, તો મને એવું લાગે છે કે ટેકનિકલ ક્રૂને વધારે પૈસા મળવા જોઈએ. એક ટાઈપનું બેકબોન છે. તમે ફિલ્મ બનાવો ત્યારે 100% આપજો, ના જ નથી. તમને કોણ રોક્યા જ છે? તમે બનાવો ત્યારે એ જ છે. હું કહું છું એડવાઇસ આપવી બહુ સહેલી છે, પણ પછી તમે જ્યારે ફિલ્મ કરવા બેસો ને ત્યારે તમે જ નેગોશિએટ કરશો, યાર આના તો આટલા ના હોય. સો એ પ્રોડ્યુસરને નક્કી કરવા દઈએ આપણે કે એને કોને કેટલા રૂપિયા કઈ રીતના આપવા છે. બોલિવૂડમાં તો આખા એસોસિએશન્સ છે. ત્યાં ટેકનિકલ ક્રૂના, મેકઅપનું એસોસિએશન છે, લાઇટમેનનું એસોસિએશન છે. એ લોકો તો એમના ઇન્સ્યોરન્સ કઢાવડાવે છે. પણ એક સમહાવ એ વસ્તુ, અને હું તમારી વાત સાથે સહમત બી એટલા માટે કરું છું કે કદાચ હું આવું તો હું એવું વિચારું કે આ ટેકનિકલ ક્રૂ છે આટલું બધું કામ કરે છે તો એમને પૈસા મળવા જોઈએ. શું તમને ક્યારેક કદી પ્રેશર મળ્યો છે તમારી સ્ક્રિપ્ટ ચેન્જ કરવા માટે બીકોઝ ઇટ વોઝ ટુ પોલિટિકલી ઓર કલ્ચરલી સેન્સિટિવ? ના, એવું થયું નથી હજી સુધી. તો એવું નથી થયું. આગળ થાય તો ખબર નહીં, પણ હા પોલિટિકલી એવું થાય ઘણી વખત કે તમે કોઈ સબ્જેક્ટ લઈને જાઓ તો એ સ્ક્રિપ્ટ ચેન્જ ના થાય, એ સ્ક્રિપ્ટ બને જ નહીં. યુ નો, એ સ્ક્રિપ્ટ બને જ નહીં. તમારો એ સબ્જેક્ટ પર કોઈ હાથ મૂકવા જ રેડી ના હોય એવું થાય. તો એ ચેન્જ કરવાની વાત નથી આવતી, એ સ્ક્રિપ્ટ જ ના થાય. શું તમને એવું લાગે છે કે મહિલાઓના રોલ્સ આઉટડેટેડ કે સ્ટીરિયોટાઇપિકલ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? કઈ ઇન્ડસ્ટ્રીમાં નથી. તમે હોલીવુડમાં બી પકડો,
તો આ એ છે ને સાયકોલોજીકલ ચેન્જ એ જો મહિલાઓને એવું લાગતું હોય તો એમણે એવા રોલ ના કરવા જોઈએ ને, પણ એ મહિલાઓના રોલ કરે છે પણ ભાઈઓ તો કરતા નથી. આમ સાડી પહેરીને પહેલાના જમાની જેમ સાડીને વીક પહેરીને કોઈ ભાઈ એવો રોલ ટિપિકલ કરતો હોય ને આપણે સ્ટીરિયોટાઇપ કરી નાખ્યું છે, એવો જો લેબલ આપીએ તો અલગ વાત છે. પણ એ રોલ તો એ બહેનો જ કરે છે ને, જો એમને ના ગમતું હોય એમણે ના કરવું જોઈએ. ગુજરાતી સિનેમામાં કોમેડી અને ડ્રામા ફિલ્મ્સ કેમ વધુ પ્રમાણમાં જોઈ રહી છે? ગુજરાતી સ્ક્રિપ્ટ રાઇટર્સ કેમ એક્સપેરિમેન્ટ નથી કરતા સ્ક્રિપ્ટ લખવામાં? વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ જુઓ તમે, આઈડીએ ફિલ્મ જુઓ, હમણાં કાશી રાઘવ આઈએ જુઓ, પછી શૈતાન બની જાય ઉપર વર્ષ જુઓ. વોટ યુ વિલ સે અબાઉટ ધેટ ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ? એટલે મેં તમને નામ આપ્યા ને, કેટલી બધી ફિલ્મ્સ છે, લોટ્સ ઓફ ફિલ્મ્સ જે એક્સપેરિમેન્ટ, પ્યોર એક્સપેરિમેન્ટ. આપણે આમાં ઓસ્કારમાં ગઈ એ કઈ ભાષાની ફિલ્મ છે? ગુજરાતી ફિલ્મ હતી. પેન નલિનજીએ બનાવેલી ફિલ્મ હતી, ત્યારે એક્સપેરિમેન્ટલ ફિલ્મ હતી ને. હિલારો, જેને નેશનલ એવોર્ડ મળ્યો પહેલી વાર ગુજરાતી કોઈ ફિલ્મને 64 વર્ષમાં પહેલો નેશનલ એવોર્ડ મળ્યો. એ કઈ પિક્ચર કહેશો તમે? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્સપેરિમેન્ટ કે જેમાં માત્ર સ્ત્રીઓ જ હિરોઈન હતી. તમારા આગળના સવાલનો ફરીથી જવાબ. અને એક બે નહીં, 13 સ્ત્રીઓને નેશનલ એવોર્ડ મળ્યો છે, બહેનોને, એક્ટ્રેસ તરીકે. આપણે કરીએ જ છીએ એક્સપેરિમેન્ટ ગુજરાતીમાં, બહુ સારી રીતે કરીએ છીએ, બહુ સારી. ઉમરો ઇઝ અ નાઇસ એક્સપેરિમેન્ટ. એટલે એક્સપેરિમેન્ટ છે જેમાં બધી બહેનો જ છે ને એ ફિલ્મમાં. સો યસ, કમઠાણ ફિલ્મ પણ એક્સપેરિમેન્ટ હતી. કૃષ્ણદેવ યાજ્ઞિક થી લઈને અભિષેક શાહ, અભિષેક જૈન, મારણ કરીને એક ફિલ્મ આવશે જે હજી રિલીઝ નથી થઈ, અભિષેક જૈને બનાવી. એ બી બહુ સારી. એટલે વી આર ડુઈંગ એક્સપેરિમેન્ટ અને ભરીને એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ આપણે. મંચ પણ એવો જ સબ્જેક્ટ છે જે મેં આદિત્ય અને નિકિતાએ લખી છે, કે અભિષેક જૈને ડિરેક્ટ કરી છે, હજી રિલીઝ નથી થઈ અને પોસ્ટ પ્રોડક્શન ને ચાલુ. તો આપણે વધુ બોલ્ડ ફિલ્મ્સ કેમ નથી જોઈ રહ્યા? બોલ્ડ ફિલ્મ્સ કાં તો ડાર્ક થીમ્ડ ફિલ્મ્સ? બોલ્ડ ઇન ધ સેન્સ, બોલ્ડ નો અને ડાર્ક થીમ નો તમારા મતે શું મતલબ? બોલ્ડ મતલબ લાઈક સેક્સ્યુઅલી બોલ્ડ. ઓકે. અને ડાર્ક થીમ્ડ મતલબ something regarding rape or like murder or anything. Have you seen Trisha on the Rocks? No, I haven't. It's sexually bold. એક બુટલેગર અને એક સાદી છોકરી વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ બંધાય છે અને એ પ્રેગ્નેન્ટ થાય છે. રિસન્ટ ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિકની અગેન. અને એ છોકરી બહુ સારી રીતે એના પપ્પાને એવું કહે છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ, અને આવી રીતે એક બુટલેગર સાથે. So we are doing this kind of films as well. Yes, dark theme માં તમે રાડો જોઈ લો, વોશ જુઓ, 31st જુઓ. પણ એટલે આપણે કરી રહ્યા છીએ ફિલ્મો, આપણે બધી જ જાતના એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છીએ અને એ થશે બી ખરા આગળ ભવિષ્યમાં. અને ઓડિયન્સનો સારો પ્રતિસાદ મળી રહ્યો એટલે તો 100% થશે. ગુજરાતી સિનેમાને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવી ઓટીટી પ્લેટફોર્મ્સ કેમ નથી મળી રહી? 21 દિવસ તમે મારી ફિલ્મનું નામ લીધું ને, એમેઝોન પર છે. અને લવની ભવાઈ નેટફ્લિક્સ પર હતી, ત્યારે નથી ખબર. લવની ભવાઈ પણ હતી. બહુ જ બધી ફિલ્મો છે, સાહેબ થી લઈને કેટલી બધી ફિલ્મો છે, ગોળ કેરી, આ બધી જ ફિલ્મો એમેઝોન પર છે. નેટફ્લિક્સ પર બી ઘણી બધી ફિલ્મો છે. ZEE5 પર કદાચ છે, નથી મને નથી ખબર, કે સોની લીવ પર. પણ એ સાબે જગ્યાએ તો છે. મજાની વાત એ છે કે આપણે ગુજરાતી બે ઓટીટી છે, જોજો એન્ડ ચીમારો, એ આપણી ફિલ્મ્સને સારા એવા પૈસા આપીને ખરીદી રહી. તો પછી એમેઝોન પ્રાઇમ કે નેટફ્લિક્સ પર જવાનો ફાયદો ખબર નથી શું થાય, પણ પ્રોડ્યુસર એ વિચારશે કે એમને ક્યાંથી વધારે પૈસા મળી રહ્યા છે, એવા ઓટીટી પર ફિલ્મ્સ આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ખરાબ વર્તન કરવાવાળું પર્સન કોણ હતું? તમે ઈચ્છો તો એમનું નામ વગર પણ વર્ણન કરી શકો છો.
એટલે તમારી જોડે એવું ખરાબ વર્તન કરીને હું તો તમે સમજી જશો એવું એમાં શું હોય ખબર કે ઘણી વખત માણસ ખરાબ ના હોય, પરિસ્થિતિ એવી હોય જેના લીધે તમારાથી એ વર્તન થઈ ગયું હોય અને એના પછી બધું પેચઅપ બી થઈ જતું હોય છે. સો એવું પર્ટિક્યુલરલી કોઈ એવું માણસ ના હોય કે તમારી જોડે જેણે એવું કોઈ વર્તન કર્યું હોય કે એવું કંઈ બી હોય. એ પરિસ્થિતિ, એ સમયે ઘણી વાર એવું થાય કે સેટ ઉપર તમે મોડા પહોંચો, આખું ક્રૂ રાહ જોતું હોય અને ડિરેક્ટર કે કોઈ બી પ્રોડ્યુસર હોય કે પ્રોડક્શન વાળો એનાથી તમને કંઈ બોલાઈ ગયું હોય, ઇટ ડઝન્ટ મીન કે માણસ ખરાબ છે કે એને વાંક સામે મારો પણ હોય. સો ઇટ્સ વાઇસા વર્સા. મેં પણ એટલું જ ખરાબ વર્તન કોઈ જોડે ક્યારે કર્યું જ હશે 101%. એ મને અત્યારે યાદ ના આવે. તમારા મતે આગામી 10 વર્ષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં હશે? ટોપ પર હશે 100%. નવા એક્ટર, ડિરેક્ટર કે પછી રાઇટરને તમે શું સલાહ આપશો? કામ કરો, બીજું બધું તેલ વાળું છે. કામ કરવાનું, તમે કામ કરતા રહેશો તો બધું સારું ચાલશે 101%. શું તમને લાગે છે કે પાવરફુલ ફિગર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરી રહ્યા છે? શું રિલીઝ થઈ શકે અને શું રિલીઝ ના થઈ શકે? એવું પાવરફુલ હજી થયું જ નથી અહીંયા. કોઈ બિઝનેસમેન કે ધીરુભાઈ, અરે મુકેશ અંબાણીને શું પડી હોય, અદાણી સાહેબને શું પડી હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શું થઈ રહ્યું છે? એવું કોઈ એવી ફિગર છે જ નહીં. અને કોઈ એવું કહેતું હોય તો ઠીક છે, એમની માન્યતા છે. છે નહીં એવું કશું. પ્રેમ ગઢવીજી, આ ક્વેશ્ચન્સના આન્સર્સ તમારે શોર્ટમાં આપવા પડશે. સમજી લો એક ટાઈપનું રેપિડ ફાયર ક્વેશ્ચનરી છે. સો શેલ વી બિગિન? પ્લીઝ. ઓકે. પ્રેમજી, ક્લિફ હેંગર કે પ્લોટ ટ્વિસ્ટ? પ્લોટ ટ્વિસ્ટ. પ્લોટ ટ્વિસ્ટ કેમ? એમાં ટ્વિસ્ટ છે ને એટલે. ઓકે. આજની ડેટ સુધી તમારી મોસ્ટ ફેવરિટ ફિલ્મ જે તમે લખી હશે? અજબ રાતની ગજબ વાત અને મંચ. પ્રેમજી, એક ફિલ્મ જે તમે ઈચ્છો છો જેમાં તમારે કામ કરવું હોય? બધી જ ફિલ્મોમાં કરું. એક શું કરું? બધી. તમારું રાઇટર્સ બ્લોક ક્યોર શું છે? આવ્યો નથી હજી. આવશે ત્યારે ક્યોર શોધી દઈશ. કોરોના નતો જ પહેલા, આવ્યો બધાએ રસી શોધી. એ આવશે ત્યારે શોધી લઈશ. તમારી ફેવરિટ ગુજરાતી ફિલ્મ કઈ કઈ છે? બધી જ. બધી જ? હા, મને બધી ફિલ્મો જોઈ બહુ ગમે. અને મેં જોઈ છે, બધી જ જોઈ છે. ડ્રામા કે કોમેડી? કોમેડી ડ્રામા. કોમેડી ડ્રામા. બરાબર આન્સર. ઓકે. તમારા ઓપિનિયનમાં સૌથી ઓવરરેટેડ ફિલ્મ્સ કઈ કઈ છે? ફિલ્મ ઓવરરેટેડ નથી હોતી ક્યારેય. તમારો ઓપિનિયન? બધે કોઈ માણસ એવી થોડી બનાવે પિક્ચર કે હું ખરાબ પિક્ચર બનાવું. એ માણસે તો એની રીતે સારી પિક્ચર બનાવી. એ આપણે બધા છે, આપણા ઓપિનિયન્સ છે કે આ ઓવરરેટેડ છે કે નથી. તમારા ફેવરિટ સ્નેક્સ વાઇલ રાઇટિંગ ઓર એક્ટિંગ? મને ગાંઠિયા ભાવે, ફાફડા, ચણાના લોટની કોઈ બી આઈટમ હોય મને બહુ ભાવે. ભજીયા, ખમણ, ફાફડા, ખાંડવી, ઢોકળા, થેપલા, ચવાણું જે તો ફેવરિટ છે. તમારા એક્ટિંગ સ્ટાઇલને વર્ણન કરવા માટે તમે કયા એવા 3 વર્ડ્સ યુઝ કરશો? એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ. અગર તમે કોઈ બુકને ફિલ્મમાં એડેપ્ટ કરવી હોય તો તમે કઈ બુકનો ઇસ્તેમાલ કરશો? હું બુક્સ બહુ વાંચતો નથી. જનરલી બધા એવું કહેતા કે તમારે વાંચવું જોઈએ. બહુ જ બધા લોકો એવું બહાર આપતા હોય, પણ મેં વાંચ્યું નથી એટલું બધું. પણ હા, એક સમુદ્રાંતિકે કરીને છે ધ્રુવ ભટ્ટ સાહેબની, એ કરવી જોઈએ. અને બીજી એક છે યશ કી ધરોહર, જેમાં એકચ્યુઅલી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સાથે એમની પાર્ટીમાં જે હતા એ લોકોએ લખેલી બુક છે. એટલે ઓથેન્ટિસિટી માટે એકચ્યુઅલી ભગતસિંહ શું હતા, ચંદ્રશેખર આઝાદ શું હતા, સુખદેવ શું હતા,
રાજગુરુ શું હતા. So, એ ઓથેન્ટિસિટી વાળી બુક પરથી એક ફિલ્મ બનાવી. તમે તમારી ડ્રીમ ડેટ પર ક્યાં જશો? ડ્રીમ ડેટ ઉપર આઈ થિંક સ્વિટ્ઝરલેન્ડ. Switzerland. It's my favorite place as well. During interviews, actors સૌથી મોટું જૂઠ શું બોલે છે? તમામ જવાબો. તમામ જવાબો. હમ. પ્રેમજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે ઇન બી ઇન્ડિયા. જોઈએ. તમે મારા બધા જ આન્સર્સ અને ક્વેશ્ચન્સ ખૂબ જ પ્રોફેશનલ અને બ્યુટિફુલ રીતે આપ્યા છે. બધા જ ક્વેશ્ચન્સના આન્સર થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ હિયર. થઈ જાય. થેન્ક યુ. તો મિત્રો, આજે આપણા સાથે પ્રેમ ગઢવીજી ઉપસ્થિત છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આજના આ ખાસ એપિસોડમાં તમને બધાને ગજબની મજા આવી હશે. અને મને તો ઘણું બધું જાણવા મળ્યું પ્રેમ ગઢવીજી વિશે, ગુજરાતી સ્ટોરી ટેલિંગ અને ગુજરાતી ફિલ્મ્સ વિશે. ધીસ વોઝ બી ઇન્ડિયા પ્રેઝન્ટ્સ ટોક વિથ સ્ટાર. ફરી મળીશું ટોક વિથ સ્ટારમાં એક નવા કલાકાર સાથે. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.